વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 2 દિવસના રાષ્ટ્રીય ચૂંટણી પ્રચારે તેઓ સ્ટાર પ્રચારક છે અને 2 દિવસના રાષ્ટ્રીય ચૂંટણી પ્રચારે તેઓ નીકળ્યા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝારખંડ રાજ્યના ચૂંટણી પ્રચારે ઝારખંડના લોહદ્રગામાં લોકસભા સીટ પર તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આવતીકાલે તેલંગાણામાં પણ લોકસભા ચૂંટણીને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રચાર કરવામાં આવશે। કરીમનગર મતક્ષેત્રના ઉમેદવાર સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ હાજર રહેવાના છે। ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે સીએમ હાજર રહેશે। બપોર બાદ કુર્નૂલ મતક્ષેત્રમાં જનસભાને સંબોધન કરશે। આજથી 2 દિવસના અન્ય રાજ્યના પ્રવાસે છે મુખ્યમંત્રી। વધુ વિગતો મેળવવી સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, આજથી અન્ય રાજ્યના ચૂંટણી પ્રચારે મુખ્યમંત્રી નીકળ્યા છે, શું વિગતો છે જણાવશો? 2 દિવસના રાષ્ટ્રીય પ્રચારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીકળ્યા છે। તેઓ આજે ઝારખંડ રાજ્યની અંદર લોકસભા ચૂંટણીનો પ્રચાર કરશે। ઝારખંડના લોહદરગા લોકસભા સીટ છે કે જ્યાં આજે મુખ્યમંત્રી જનસભાને સંબોધિત કરવાના છે। આવતીકાલે તેઓ તેલંગાણા રાજ્યની અંદર લોકસભા ચૂંટણી માટેના પ્રચાર માટે પહોંચશે। તેલંગાણાના કરીમનગર મતક્ષેત્ર છે ત્યાંના ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરાવાનું છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમની સાથે રહેશે। આ ઉપરાંત આવતીકાલે બપોર બાદ કુર્નૂલ લોકસભા મત વિસ્તાર છે ત્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે। એટલે કે આજે તેઓ ઝારખંડ રાજ્યના ચૂંટણી પ્રચારે છે, આવતીકાલે તેઓ તેલંગાણા રાજ્યના ચૂંટણી પ્રચારે જશે। મહત્વનું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ન માત્ર રાજસ્થાન પરંતુ અન્ય રાજ્યના ચૂંટણી પ્રચારે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી રહ્યા છે। આભાર નિકુંજ સમગ્ર વિગતો બદલ।